ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આગળ આપણે વિડીયો બનાવી ચૂક્યા હતા એને જ આપણે રિપીટ કરી રહ્યા છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનની અંદર સાયકોલોજીનો અર્થની વિશેની આગળ આપણી ચર્ચા અધૂરી રહી ગઈ હતી અને આપણે આગળ લઈ જઈએ છીએ. ઇતિહાસ એટલે કે અર્થના ઇતિહાસના તબક્કે જોવા જઈએ તો મનોવિજ્ઞાનની જુદી જુદી રીતે અર્થનો વિચાર કરવામાં આવ્યો હતો. એમાં 5 મેં મોસ્ટ આઈએમપી વિકલ્પમાં પૂછાય છે, એ અગાઉ મેં કહી ચૂકી હતી, ફરીથી પાછી કહું છું. મનોવિજ્ઞાન એ આ દર્શનશાસ્ત્રની શાખા છે. મનોવિજ્ઞાન આત્માનું વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન એ ચેતનનું વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. આપણે એ ત્રણ આપણે ભણી ચૂક્યા છે અને ત્યારબાદ જોઈ ચૂક્યા છે. ત્યારબાદ આપણે ચેતન વિજ્ઞાનની વાત કરીશું. મનોવિજ્ઞાન એ ચેતન વિજ્ઞાન છે એવું 19મી સદીની અંદર મનોવૈજ્ઞાનિકો જે હતા એ એમના મંતવ્ય મુજબ મનોવિજ્ઞાન જે છે એ માણસના ચેતન ક્રિયાઓનું અધ્યયન કરતા હતા. તેઓનું માનવું એ હતું કે ચેતન જે છે, ચેતના જે છે એ માણસના વર્તનને પ્રેરક બળ તરીકે માનતા હતા. પણ એની કોઈ ચેતનાની કોઈ નિશ્ચિત પરિભાષા નક્કી ન કરી શક્યા. એનું પાછળના વિદ્વાનોનું માનવું એ છે કે 3 પ્રકારનું આપણું જે ચેતન હોય છે, એક ચેતન મન, એક અચેતન મન અને એક અર્ધચેતન મન. અને એના કારણે એનું જે છે એ માણસના વર્તન ઉપર અસર કરતું હોય છે. આથી ચેતનનો અર્થ જે છે, ચેતનાનો જે અર્થ જે છે એ જે છે એમાં દુવિધામાં પડ્યા અને એના પરિણામે મનોવૈજ્ઞાનની જે પરિભાષા જે હતી એ સર્વસામાન્ય બની ન શકી. આગળની વિડીયો જે છે એ મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન છે એ, અને મોસ્ટ આઈએમપી ટોપિક છે એટલે ધ્યાનમાં રાખશો. આગળ લાઈક, શેર, કોમેન્ટ અને ફોલો અને સબસ્ક્રાઈબ કરજો.